કેશોદમાં સૌ પ્રથમવાર ફ્રી સંસ્કૃત સમર કેમ્પ સંસ્કૃત ભારતી જૂનાગઢ દ્વારા કેશોદના નહેરુનગરમાં આવેલ બટરફ્લાય પ્રી શાળાના હોલમાં નિઃશુલ્ક સંસ્કૃત બાળ સંભારણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 થી 15 વર્ષના બાળકો જોડાયા હતા। 2 દિવસ ચાલેલા સંસ્કૃત સમર કેમ્પની શરૂઆત ભારત વિકાસ પરિષદના કેશોદના ડોક્ટર સ્નેહલ તન્ના, ભૂપેન્દ્ર જોશી, દિનેશભાઈ કાનાબાર, નંદાણીયા સાહેબ, વાડા વર્ગના શિક્ષિકા, બાળ વર્ગના શિક્ષિકા નમ્રતા નેરલેકર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। આ કેમ્પમાં અતિથિ વિશેષ જૂનાગઢના શ્રી વ્રજેન્દ્ર રાયજી રવિ બાવા ઉપસ્થિત રહ્યા હતા। 2 દિવસ ચાલેલા કેમ્પમાં બાળ વર્ગના શિક્ષિકા નમ્રતા નેરલેકર, જનપદ સંયોજક ડોક્ટર મૌલિક કેલૈયા તથા પારુલબેન ઠક્કર દ્વારા બાળકોને પ્રત્યક્ષ પાઠન પદ્ધતિ, રમત, ગીત, સંવાદ, વાર્તાઓ દ્વારા સંસ્કૃત પઠન, આ ઉપરાંત બાળકોને આકર્ષક પાઠક સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। પારુલબેનના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળકો રમતા રમતા સંસ્કૃત બોલતા થયા હતા। વાગર્થાત્મ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો। નમો નમઃ। આજે અમે અહીંયા એક સંસ્કૃતની કાર્યશાળા કરીએ છીએ સંસ્કૃત ભારતી તરફથી, જેમાં આ બધા નાના નાના બાળકો છે એમને થોડું સંસ્કૃત બોલતા આવડે, સંસ્કૃતમાં એ લોકો રમતો રમે, ગીતો ગાય, એ બધા માટે હું અને મારી ટીમ પારુલ ભગીની અને ભાવિકા ભગીની અને અમારી સાથે છે જિજ્ઞેશભાઈ, જે બટરફ્લાય પ્રી સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ છે, અને એમણે અમને આ સરસ મજાની જગ્યા આપી છે અને વ્યવસ્થાઓ કરી દીધી છે। તો અમે બાળકો સંસ્કૃત બોલતા થાય અને માત્ર બાળકો જ નહીં પણ એના માતા પિતા અને ભારત દેશનો દરેક નાગરિક સંસ્કૃત બોલી શકે એવી અમારી ઈચ્છા છે, અને સંસ્કૃત ભારતી એના માટે હંમેશા પ્રયત્નરત છે। અને સંસ્કૃત ભારતીના આ સિવાયના પણ ઘણા બધા પ્રકલ્પો છે। બાલ કેન્દ્રમાં અમે બાળકોને તો ભણાવીએ છીએ, પણ 10 દિવસની સંભાષણ શિબિર કરી અને વડીલોને, મોટા લોકોને, સામાજિકોને પણ અમે સંસ્કૃત બોલતા કરીએ છીએ। એટલે આ અમારો યજ્ઞ છે, એમાં આપ સૌ આવી ગરમીમાં પણ આવીને સહભાગ કરો છો, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ।